નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલ JEE એડવાન્સ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે, જેમાં દેશભરમાંથી અંદાજે 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાંથી સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે। JEE એડવાન્સના પરિણામમાં સુરતના સ્ટુડન્ટ્સે વગાડ્યો ડંકો, નારાયણાના વિદ્યાર્થીઓએ પહેલા જ વર્ષે માર્યું મેદાન। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલી JEE એડવાન્સ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે, જેમાં દેશભરમાંથી અંદાજે 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાંથી સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે। ઘણા વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક હાંસલ કર્યા છે, જેમાં ત્યારે સુરત શહેરમાં પ્રથમ ક્રમે રહેલા વિદ્યાર્થીઓએ પોતાની સફળતા અંગેની ટિપ્સ શેર કરી। આગામ શાહે સુરતમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સાથે સાથે દેશમાં 17મો રેન્ક મેળવ્યો છે। નારાયણાનું આ પ્રથમ વર્ષ સુરતમાં હતું, તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે, જેથી ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને સેલિબ્રેશન કરાયું હતું। NCERT પર ફોકસ કરતા ઘણા વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા છે, જેમાં કલ્પ શાહ, આગમ શાહ સહિતના ઘણા વિદ્યાર્થીઓ ગણિતમાં 100માંથી 100 માર્ક મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે। વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે રોજની મહેનત કરતા હતા, રોજના કલાકોથી સુધીની મહેનત થઈ જતી હતી, સંપૂર્ણ ફોકસ રાખ્યું હોવાથી આ સફળતા મળી છે। મેઇનની સફળતાને માથા પર હાવી ન થવા દીધી અને સતત એક ધારા ડાઉટ સોલ્વ કરવાની સાથે સાથે મોડ્યુલ પર કામ કરવાથી આ સફળતા પ્રાપ્ત થઈ છે। ઓપરેશન સિંદૂરથી પ્રેરિત થઈને સેલિબ્રેશન કરનારા નારાયણના તુષાર પારેખે કહ્યું કે અમારા સુરત સેન્ટરનું આ પ્રથમ વર્ષ હતું, પરંતુ અમારા વિદ્યાર્થીઓનો પરિશ્રમ, શિક્ષકનું માર્ગદર્શન અને વાલીઓની નિષ્ઠાને કારણે આ પરિણામ પ્રાપ્ત થયું છે। मेरा नाम अंशिका जैन है। मैंने JEE एडवांस 2025 में 11,038 रैंक स्कोर की है एंड 2 साल बहुत मेहनत की थी, दिन रात पढ़ते थे, सोशल मीडिया से भी दूर रहते थे, पेरेंट्स और टीचर्स का बहुत सपोर्ट था। इस तरह से करते करते बस हो गया आज। नारायणा सूरत से किया है मैंने। किस तरीके की मेहनत करना है? 2 साल बस अच्छे से लग रहा है, मॉड्यूल सॉल्व किए और पर कभी कभी ज़रूरत होती तो रात में नींद भी थोड़ी बहुत कम की थी। सोशल मीडिया से दूर रहना। पूरा श्रेय किसको देना चाहते? पेरेंट्स एंड टीचर्स दोनों ने। મારું નામ મોક્ષ ભટ્ટ છે અને મારે JEE એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 299 છે। આના માટે મેં 2 વર્ષ ખૂબ જ મહેનત કરી હતી અને રોજે 10 થી 12 કલાક ભણતો હતો 2 વર્ષ સુધી। આખી જર્નીમાં મારા પેરેન્ટ્સે મને બહુ જ સપોર્ટ કર્યો છે। જ્યારે બી મેં દુઃખી થતો કે મારું રિઝલ્ટ મારી આશા મુજબ ના આવતું, તેમને જ મને હંમેશા ખુશ રાખવાની એ કરી છે। કેવા પ્રકારની તૈયારી કરી હતી? હા, તૈયારી કેવા પ્રકારની કરી? તૈયારીમાં મેં પહેલાં તો જે વસ્તુ શીખવાડે છે ક્લાસમાં એને સમજી લેતો હતો અને પછી એને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતો હતો અને છેલ્લે જ્યારે આખું પતી જાય ત્યારે ફૂલ સિલેબસ પેપર આપીને જ હું એ જોતો હતો કે ક્યાં તકલીફ થઈ રહી છે અને ત્યાં જ વધારે મહેનત કરતો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।